રોજબરોજ ખાવામાં આવતી ભારતીય વાનગી જે હકીકતમાં વિદેશી છે. નંબર 1 સમોસા. મધ્ય એશિયાના લોકો જ્યારે ભારત આવ્યા હતા ત્યારે સમોસા ભારતમાં આવ્યા અને તે સમોસા નોનવેજ હતા. નંબર 2 જલેબી. અરબ દેશના વેપારી તેને પોતાની સાથે લાવેલા. તે વખતે તેને જલાબિયા અને જલવિકામાંથી જલેબી નામ અપાયું. નંબર 3 ગુલાબજાંબુ. આપણે ગુલાબજાંબુને ભારતીય માનવી છીએ, પરંતુ ખરેખર તે ભૂમધ્ય ફારસી વાનગી છે. નંબર 4 દાળ ભાત. તમને આ ભારતીય વાનગી લાગતી હશે, પરંતુ ખરેખર આ એક નેપાળી ડીશ છે. નંબર 5 રાષ્ટ્રીય પીણું ચા. ચા ચીનમાંથી અસ્તિત્વમાં આવી છે તેવું કહેવાય છે, પણ ખરેખર આજે દુનિયા ભારતીય ચાની દીવાની છે. નંબર 6 ઈડલી, જેને ઇન્ડોનેશિયાના રાજાઓ ભારતમાં લાવ્યા હતા. નંબર 7 પાણીપુરી, જે એક ભારતીય ડીશ છે. પાણીપુરી મહાભારત કાળની વાનગી છે, જેને તે વખતે જલપાત્ર નામે ઓળખવામાં આવતી. નંબર 8 રાજમા. આ ડીશ મેક્સિકો અને ગ્વાટેમાલાથી ભારત પહોંચી ત્યારે રાજમાને કિડની બીન્સના નામથી ઓળખતા. નંબર 9 હલવો, જે 13મી સદીમાં એક પુસ્તક મારફતે દિલ્હી સલ્તનતમાં આવી, જેમાં 8 અલગ અલગ પ્રકારના હલવાની રેસીપી છે. નંબર 10 પાઉંભાજી, જેને પોર્ટુગીઝો અલગ અલગ શાકભાજી મિક્સ કરી પાઉં સાથે ખાતા.